નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। હાલ ગુજરાતના ઘણા ખરા જિલ્લા તથા તાલુકાઓમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે લખતર શહેર સહિત તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો। હાલ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આખા દિવસના ગરમીના ઉકળાટ બાદ લખતર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરા દિવસના ગરમીના ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ વરસાદ શરૂ થયો હતો। લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। બીજી તરફ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, જેને લઈને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી। લખતર તાલુકામાં વૈશાખની શરૂઆતમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં બીટી, કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરેલું છે, જે પાકો હજુ નાના છે। ત્યારે વરસાદ ખાબકતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે હવે વધુ વરસાદ પડે તો આ પાકોને નુકસાન થવાની પણ ખેડૂતો દ્વારા ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।